આજે રવિવાર છે અને કારખાનું ચાલુ છે એટલે અમારા શેઠે નાસ્તો મંગાવ્યો છે. રવિવારે હીરાના કારખાના ચાલુ હોય એટલે અમારા શેઠ નાસ્તો મંગાવે તો નાસ્તો મંગાવ્યો છે. નાસ્તામાં સમોસા અને ચણામઠ મંગાવ્યા છે. સરસ મજાના સમોસા અને ચણામઠ મંગાવ્યા છે. અમારા હર્ષિતભાઈ શું મંગાવ્યું છે? પછી બીજું શું છે? જરાક બતાવો હર્ષિતભાઈ. શું છે અમારા અશ્વિનભાઈ છે. અમારા લાઈવમાં બધાને સપોર્ટ કરવા જાય. અશ્વિનભાઈ જરાક ઊંચું કરીને બતાવો નાસ્તામાં શું નહીં છે જરાક. ચણામઠ પછી બીજું સમોસા બીજું સિંગ પછી હવે કાંઈ ચા બતાવી દો. રવિવાર રજા છે ના, રવિવારે અડધો દિવસ ચાલુ છે એટલે અમારે રવિવારે કારખાના ચાલુ હોય એટલે શેઠ નાસ્તો મંગાવતા હોય છે. એટલે અમારા શેઠે મેનેજરે મળીને ગરમા ગરમ સમોસા અને મસ્ત ચણામઠ સિંગ અને ચાની વ્યવસ્થા કરી આપી છે. તો થેન્ક યુ શેઠ, મેનેજર, તમામ સ્ટાફનો આભાર કે તમે કારીગરો માટે સરસ મજાની વ્યવસ્થા કરી નાસ્તો મંગાવીને. અંકિશભાઈ તમે શું ખાવ છો? ચા ચણામઠ. ઓલા દાદા ઉધરસ ખાય છે એ કાંક કેવા માંગતા લાગે બધા. એસિડિટી થઈ ગઈ તો સમોસા શું કરવા ખાવ છો? એસિડિટીમાં સમોસા ન ખવાય. હારા છે તો ભાઈઓ બહેનો મિત્રો તમે પણ જોઈન કરી શકો છો. હાલો જમવા, મસ્તીનો સરસ મજાનો નાસ્તો છે. હાલો નાસ્તો કરવા. ગરમા ગરમ સમોસા, ચણામઠ, ચા અને સિંગ, બહુ સરસ મજાની વ્યવસ્થા છે. તમે પણ જોડાઈ શકો છો. તમે બધા પાછા અશ્વિન બારૈયાને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં હો. તમને બધાને ફૂલ સપોર્ટ કરે છે અશ્વિન બારૈયા. સપોર્ટ કરજો પાછા. તમને બધાને સપોર્ટ કરવા અવારનવાર હાજરી આપે છે. શું જવું અશ્વિન? અને આમ નાસ્તા માટે આમંત્રણ તો આપો આપણા મિત્રોને, ભાઈઓ બહેનોને. બધે તો ખવડાવશું તમને નહીં. ચા સમોસા ને ચા થાય છે ભાઈ અમારા મિત્રો. અશ્વિન બારૈયા બહુ ફેમસ થઈ ગયા છે હવે. અશ્વિન બારૈયા હવે બહુ ફેમસ થઈ ગયા છે, બહુ લોકપ્રિય થઈ ગયા છે. બધા ઓળખતા થઈ ગયા છે અશ્વિન બારૈયા. ખાલી નામ કાપી છે અશ્વિન બારૈયાની. શેઠે મેનેજરે અને ઓફિસ સ્ટાફે સરસ મજાનું નાસ્તાનું આયોજન કર્યું હતું. તો મજા આવી ગઈ નાસ્તો કરવાની અને કારીગરો પણ રાજી થઈ ગયા. કારીગરોને પણ મજા આવી ગઈ. નાસ્તો પૂરો કર્યો, નાસ્તો ખતમ થયો એટલે તરત રજા પાડી દીધી. તો નાસ્તો બધાએ કરી લીધો એટલે તરત રજા પાડી દીધી. તો હવે આપણે પણ આ વિડીયોમાં રજા લેવી અને આ વિડીયોને એન્ડ કરવી. મળીશું ફરી નવા વિડીયોમાં. તો આવજો, બાય બાય, ટાટા.